તો રશિયામાં 8.8નો ભૂકંપ અને અત્યાર સુધીનું જે મોટું અપડેટ છે અમે આપને બતાવી રહ્યા છીએ। 8.8ના ભૂકંપના આંચકા બાદ હવે સુનામીનું જોખમ તોળાઈ રહ્યું છે। પ્રશાંત મહાસાગરમાં સુનામીનું ગ્લોબલ એલર્ટ આપવામાં આવ્યું છે તો છેક જાપાન સુધી સુનામીની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। કેનેડા, કેલિફોર્નિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। રશિયા, જાપાન, અમેરિકામાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને હવાઈ વિસ્તાર જે છે અમેરિકાનો તે છોડવા માટે લોકો રસ્તા પર ઉતર્યા છે। રશિયાના કેમ્ચટકામાં 4 મીટર જેટલા ઊંચા દરિયાના મોજા ઉછળ્યા છે। તો અમે આપને વિગતો બતાવી રહ્યા છીએ કે રશિયામાં 8.8ના ભૂકંપ બાદ હવે આગળ શું? ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરો તોળાઈ રહ્યો છે। જાપાનમાં કુશીરો પોર્ટ ઉપર સુનામીની જે લહેર છે તે પહોંચી છે ત્યારે લોકોને પણ તટી વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે તે એલર્ટ કરી રહ્યા છે લોકોને। જાપાનના ઇશિનોમાકીમાં પણ સુનામીની અસર વર્તાઈ છે। સુનામીની અસરથી હજુ સુધી જો કે કોઈ પણ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ કુશીરો પોર્ટ પર સુનામીની લહેર પહોંચી છે તેવા સમાચાર છે। ત્યારે આ પોર્ટની આસપાસ જેટલા લોકો રહે છે તેમને તટી વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે અને હજુ સુધી જાનહાનિ નથી, પરંતુ દરિયાના મોજા જે છે ખૂબ જ ઊંચા ઉછળી રહ્યા છે, તેને લઈને લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે।